ઇન્દ્રે આકાશ ગંગાના જળથી ભગવાનનો અભિષેક કરીને સ્તુતિ કરી. યશોદા મૈયાએ ગોપાલ નામ પાડ્યું હતું, કામધેનુ માતાએ ગોવિંદ નામ પાડ્યું. ગોવિંદા ગોપાલા મુરલી મનોહર નંદલાલા. ગોવિંદા ગોવિંદા ગોપાલા મુરલી મનોહર નંદલાલા. 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 બધા બ્રજવાસીઓ એકબીજાને પૂછે છે કે ભાઈ ગોવિંદ છે કોણ, આ કનૈયો છે કોણ? અમે લોકોના મનમાં એક શંકા બેસી ગઈ છે કે શ્રી કૃષ્ણ લગભગ ભગવાન છે, અમે ઓળખતા નથી. મનુષ્ય તો નથી, મનુષ્યથી પર્વત ન ઉપડે, હાથ દિવસ એકલો ઉપાડીને ઉભો રહ્યો, પણ કોઈ ઓળખતું નથી કોણ છે. 7 દિવસ વરસાદ પડ્યું હતું, બચ્ચે 2 દિવસ ગયા અને 11સ આવી. 11સના દિવસે ઘટના બની ગઈ. નંદ બાબા 11સ કરતા હતા અને અડધી રાતે ઊંઘ ઉડી ગઈ. તો વિચારે છે કે સવાર પડી ગઈ તો યમુના સ્નાન કરવા જતા રહ્યા. હવે અડધી રાત્રિમાં જળ દેવતાને વિક્ષેપ ન કરવું. આપણા શાસ્ત્રો કહે છે કે રાતના મોડામાં મોડા 10 વાગે સુધી તમે જે કંઈક કરતા હો કરી લેવો, પછી અગ્નિ ન પ્રગટાવી. અગ્નિ દેવતા છે. 10 વાગ્યા પછી ઘોર નિશા ચાલુ થાય, તમામ દેવતાઓ શયન કરી જાય, વૃક્ષો સૂઈ જાય, કમળ વીડાઈ જાય, પુષ્પો સંકોચાઈ જાય. રાત્રે ફૂલ પાન ન તોડવા, ખાવું પીવાનું બંધ કરી દેવું. કેમ? નિશા તામસી હોય અને તામસી બેડામાં ખાય પીએ ને હરે ફરે ને કર્મ કરે બધા નિશાચર કહેવાય. નિશાચર એટલે કોઈ ગાઢ નથી, તમો ગુણી જીવો. અમુક જ પ્રાણીઓ રાતમાં શિકાર કરતા હોય, જે દિવસે ઓછું દેખાય ને રાત્રે જ બરાબર દેખાય, એ લોકો માટે રાત્રિ બરાબર છે, કારણ કે કુદરત એમને તમોગુણી બનાવીને જન્માયા છે. તમોગુણ વધશે તો આપણી પ્રગતિ નહીં થાય, આત્મા ઉર્ધગતિ નહીં જાય. સતોગુણ વધશે તો જશે. એટલે કીધું છે જૈન સંપ્રદાયમાં તો સૂર્ય અસ્ત પછી ખાવા પીવાનું બિલકુલ મનાય છે. અને આયુર્વેદ પણ કહે છે કે સૂર્ય અસ્ત થતાની સાથે મિનિટે મિનિટે જઠરાગ્નિ મંદ પડે છે. જઠરાગ્નિ ફૂલ ફોર્મમાં હોય ને ત્યારે જ ખાવું. રાત્રિમાં બોડી ટેમ્પરેચર પર થોડું ડાઉન થાય અને જઠરાગ્નિ પણ મંદ પડે.
બરાબર અગ્નિ હળગતી હોય ને અન્નકુંડમાં આહુતિ નાખો તો બધી આહુતિ ભસ્મ થાય, પણ અગ્નિ જેમ તેમ બળતી હોય, હરખી હળગતી જ ન હોય, આહુતિ નાખો તો ખરેખર આહુતિઓ બળે. તો પેટનું એવું જ છે. એટલે હિન્દુસ્તાનમાં લગભગ 70-75% લોકો કબજિયાતના રોગી છે. વહેલા સરખાવું, વહેલા સુઈ જવું તો વહેલા ઉઠાય. પણ 2:30 વાગે સુધી પાઉં ભાજી ને રગડા પેટી શું પાડતા હોય, પછી દવાખાનાઓમાં ગર્દી જ હોય ને. નંદ બાબાએ 11 કરી એટલે અડધી રાત્રે ઊંઘ ઉડી ગઈ. ઈમાનદારીથી 11 કરે, રાત્રે ઊંઘ ના આવે, આપોઆપ જાગરણ થાય. પણ 11 નામે 36 વ્યંજન કર્યા હોય ને, એનાથી જાગરણ ન થાય. અત્યારે તો લોકો ફરાળી પેટીસ, ફરાળી પાણીપુરી લે. આ 11 કહેવાય કે આ જીભના ચટાકા. ફળાહાર કરાય, ફળ બત્તા આહાર એટલે ફળાહાર. રાંધેલી કોઈ વસ્તુ ફળાહાર કહેવાય નહીં, યાદ રાખજો. કોઈ પણ રાંધેલી વસ્તુ ફરાળ ગણાય નહીં, ધરાડ કહેવાય. અડધી રાતે નંદબાબા યમુનાજીમાં ઉતર્યા તો બરુડ દેવતાના દૂતો એમને પકડીને પાણીમાં ખેંચી ગયા. ગ્વાડિયાઓ શ્રી કૃષ્ણે વાત કરી, શ્રી કૃષ્ણ તરત જ યમુનામાં કૂદ્યા. દૂતો બરુડદેવ પાસે લઈને નંદબાબા પહોંચ્યા ને એ જ ક્ષણે શ્રી કૃષ્ણ પહોંચી ગયા. ભગવાનને જોઈને બરુડદેવ સિંહાસન છોડ નીચે ઉતર્યા, ચરણે પડ્યા. એમણે સિંહાસનમાં બેસાડીને પછી ચરણોની પૂજા કરી, રત્નોની ભેટ ધરી, ક્ષમા માંગી. પછી નંદબાબાને હાથ જોડીને ક્ષમા માંગી કે આપ તો અમારા બાપના બાપ છો. અજાણતા મારા સેવકો ઓળખતા નતા એટલે આપનું અપમાન છે, એવું ક્ષમા કરજો મને. તો નંદબાબા તો જોઈને આમ આશ્ચર્યચકિત થયા કે મારા લાલાનો દબદબો એટલો જોરદાર કે દેવતાઓ એ બધા બીવે છે. આનો તો વટ પડે છે બાપ. રત્નોની ભેટ ઠાકોરજીને તો ધર્યા બરોડદેવે, નંદબાબાને રત્નોની ભેટ આપી. બરોડદેવ કહે છે કે નોકર ભૂલ કરે ને શેઠને નફો થાય તો શેઠ નોકરને સજા કરે ખરો? શેઠ તો વિચારે કે આવી ભૂલો એકાદજી કરે તો સારું. બરોડદેવ કહે છે મારા સેવકોએ ભૂલ કરી તો આપના પગલા બરોડદેવમાં પડ્યા, બાકી આપ ક્યાં પગલા પાડવાના હતા? જે સજા કરવી હોય મને કરજો, મારા સેવકોએ ન કરતા તો ભગવાન હસે છે કે ભૂલની સજા ના હોય. ભૂલ તો અજાણતા થાય હંમેશા, એટલે ભૂલ ક્ષમા પાત્ર હોય. જાણી જોઈને ગડબડ કરે એની સજા ચોક્કસ કરવી, નહીં તો ટેવ બગડે એની. જાણી જોઈને ગડબડ કરતા હોય એને ક્ષમા ન કરવી, નહીં તો તમે ગુનેગારીને પ્રોત્સાહન આપો છો. અજાણતા ભૂલ થઈ ગઈ હોય તો એક શબ્દ બોલતા નહીં, કારણ કે ભૂલ કરનારને પોતે જ પશ્ચાતાપ થવા લાગે છે કે મારી ભૂલ થઈ ગઈ. પછી ઉપરથી એને ધમકાવવું નહીં. અને ઘણા લોકો તો ભૂલ થઈ હોય તોય તતડાવી નાખે. લે, ભૂલ કરનાર વ્યક્તિને ખ્યાલ આવતાની સાથે આઘાત લાગે છે કે મારી ભૂલ થઈ ગઈ. પશ્ચાતાપ એ મોટો પ્રાયશ્ચિત છે. ગુનેગાર સ્વભાવ ધરાવતા લોકો ગમે એટલી બાર ગડબડ કરે તોય પછતાતા નથી. તમે સામેથી કહેવા જાઓ કે તમારી ભૂલથી એટલું નુકસાન થયું તો ઉપર કે હું થઈ ગયું, લે સમજી લેજો કે આ ભૂલ કરનારો નથી, આ બદમાશ છે. તમે એની ભૂલને ધ્યાન દોરવા જાઓ ત્યાં ગરમ થાય, હામો થાય. સમજી લેજો આ ગુનાહિત પ્રવૃત્તિની વ્યક્તિ. ભૂલ થયેલી હોય તો માણસ તરત જ નમી પડે છે, હામેથી માફી માંગી લે કે મારી ભૂલ થઈ ગઈ. અને ભૂલ થઈ હોય તો કદી સજા કરવી નહીં. ભગવાન નંદબાબા લઈને પાણીથી બહાર નીકળ્યા. નંદબાબાએ ગ્વાડિયાઓને વાત કરી કે મારા લાલાથી મોટા મોટા દેવતાઓ ડરે છે. તો બધા ગ્વાડિયાઓ નંદબાબાને હાથ જોડીને પહેલાં વિનંતી કરી કે આપ અમારા માલિક છો, માવતર છો, અમે પ્રજા છીએ તમારી. એક વાત પૂછવી છે, ખોટું ન લગાડતા, અમને વચન આપો તો અમે પૂછીએ. નંદબાબા કે પૂછો ને, હું કામ ડરો છો? તો કે આ લાલો ક્યાં જડ્યો તમને, આ ક્યાંથી લાયા? નંદબાબા કે બજારમાં થોડી મળે છોકરાઓ, મારો દીકરો છે. ના બાબા તમારું નથી. કે કેમ? કે તમે માણસ છો, તમારો દીકરો હોય તો માણસ હોય, આ માણસ નથી. નંદબાબા કે માણસ નથી એટલે હું? અમને તો એમ લાગે છે કે ભગવાન છે.
કેમ? 7 દિવસ આખું ગામ મળીને પર્વત ન ઉપાડી શક્યો, આ એકલું ઉપાડીને ઉભો. તોય તમે કહો છો મારો દીકરો. બાબા, તમારો દીકરો નથી. સાચું બોલો ને, ક્યાં જડ્યા? આ કોણ છે એટલું કહો. નંદ બાબા કે શંકા ના કરો, ગર્ગાચાર્ય નામ પાડવાયા ને તારે ગર્ગાચાર્ય કીધું તું આ સાક્ષાત ભગવાન જેવી શક્તિ ધરાવે. તસ્માત નંદાત્મજો એમ તે નારાયણ સમોગુણી શ્રીયા કીર્તિ અનુભાવ સે ગોપાય સ્વસમાહિત. તમે શંકા ના કરો, ગર્ગાચાર્ય ત્રિકાલ જ્ઞાની પુરુષ કહી ગયા છે કે સાક્ષાત ભગવાન નારાયણ જેવી શક્તિ ધરાવે છે. લોકો કહે પણ ગર્ગાચાર્યજી ક્યારે આયા ને ક્યારે નામ પાડ્યું? એક કંસની બીકે મેં ગોશાળામાં જઈને છાની માની પાડી હતી. લોકો કહે બાબા તો આ છુપાવો છો તમે. દીકરો પડખું ફેરવે તો આખા ગામને લાડવા ખવડાવતા હતા, અને આવડું મોટું નામ સંસ્કાર આવે છાનીમાની કરાવી લીધી. તો આ છુપાવો છો. સાચું બોલો, કનૈયો કોણ છે? બસ આટલું કહી દો. નંદ બાબા કે મને કંઈ ખબર નથી, મારો દીકરો છે. ગોપીઓ યશોદા મૈયાને ઘેરી વળી કે બાપાને શું ખબર પડે, દીકરાની તો માને ખબર પડે. સાચું બોલો મૈયા, ક્યાં જડ્યો? યશોદાજી કે મારો દીકરો છે. ગોપીઓ કહે અમે ન માનીએ. કે કેમ? કે જો ઘરમાં બધા ગોરા છે, નંદ બાબા 9 ભાઈઓ બધા ગોરા, 9 ઘરવાળા છોકરાઓ બધા ગોરા, રોહિણી ગોરા, દાઉજી ગોરા, એકલો કનૈયો સાંભળે. તો ગોપીઓ કહે આખા ખાનદાનમાં કોઈ સાંભળે? આ એકલો સાંભળે. યશોદાજી કે મારા હાથમાં છે કે કાળો ધોળો કરી લઉં? ભગવાને દીધું એવું છે. છોકરાઓ જઈને કન્યાને કહે છે કે લાલા અત્યાર સુધી એમ જ ખીજવતા હતા, હવે તો ગયડાઓ પૂછે છે કે આ ક્યાંથી લાયા. છોકરાઓ ક્યારેક ક્યારેક કન્યાને ખીજવે, દાઉ ભૈયા ભેગા પડે કે આને તો મૈયા બેચાતું લાવી છે. ભગવાન રડતા રડતા મૈયા પાસે જાય. મૈયા મોહી દાઉ બહુત ખીજાયો, મોસો કહત મોલ કોલીનો તોય જ સુમતિ નહીં જાયો. મૈયા મને તમે બેચાતું લાયા છો? યશોદા કહે કે આ બધા તોફાની છે, બદમાશ છોકરાઓ. ખોટું બોલે છે બેટા, મેં તને જન્મ દીધો છે, તું મારો દીકરો છે. સાચું કે? હા. છોકરાઓ કહેવે તો વડીલો પૂછતા થયા કે નહીં, ભગવાન આયા બધાની વચ્ચે ધમકાવે છે કે મા બાપને હું હેરાન કરો છો, મને પૂછો શું છે? ગોપીઓ કે તમે કહો કોણ છો? તો કે નથી દેખાતું કોણ છું, આ ઊભો છું. એ તો દેખાય છે ઊભા છો, પણ કોણ છો? તો કે કોણ છું? મૈયાનો દીકરો. ના. કે કેમ? કે બધા ગોરા છે ને તમારું મોડું છો. યશોદાજી રડવા જેવા થઈ ગયા. બહુ ભોળા ને બહુ સરળ. કે કનૈયા તું કાળો કેમ થયો? મારા જેવો થયો હોત તો? આ બધા આમ બોલ્યા કરે. કનૈયા કે મૈયા હું તો ગોરો જન્મ્યો તો તઈ ભૂલ કરી એટલે કાળો થઈ ગયો. યશોદા કે મેં શું ભૂલ કરી? તો કે તને ખબર છે અડધી રાત્રે જન્મ્યો તો? તો કે હા. તો એટલે તો કાળો થયો. યશોદા કે રાત્રે છોકરાઓ જન્મે તો કાળા થાય? અરે મૈયા તું હુઈ ગઈ હતી. કે હા. તો કોઈએ દીવો કર્યો, આખી રાતનું અંધારું ચોંટ્યું એટલે કાળો થયો. અને યશોદાજી રડવા માંડ્યા કે અરે રે કેવી ભૂલ થઈ મારી. ગોપીઓને કહે જો આ એટલે કાળો થયો, જો હું જાગી હોત ને મેં દીવો કર્યો હોત તો મારા જેવો જ હતો. અરે રે જો કેવી ભૂલ થઈ મારી. ગોપીઓ ખડખડાટ હશે કે ભાષણ બહુ સારા કરો છો. ભગવાન કેમ? તો કે આ ગામમાં 7-8 છોકરાઓ રાત્રે જન્મ્યા છે, અમારા 2 તો અમાવસની રાત્રે જન્મ્યા. કોઈને અંધારું નું ચોટ્યું, તમને ચોટ્યું. ભગવાન કહે છે તમે હેરાન ના કરો, તમે મને કાળા કરી દીધા. એટલે અમે કઈ રીતે કરીએ? તો કે આખા દિવસ મારી સામે ડોળા કાઢી કાઢીને જોયા કરો છો, તમારી નજરો લાગી છે. ભગવાન બધાને છકાવે છે. યશોમતી મૈયા સે બોલે નંદલાલા, રાધા ક્यों ગો राधा क्यों गोरी मैं क्यों काला. बोली मुस्काती मैया लल को बताया. बोली मुस्काती मैया ललन को बताया. काली अंधियारी आधी रात में तुम आया. काली अंधियारी आधी रात में तू आया. लाडला कन्हैया मेरा,
काली कमली वाला इसीलिए यशोमती मैया से बोले नंद लाला, राधा क्यों गोरी मैं क्यों काला। राधा क्यों गोरी ગોપીઓના આંખમાં અશ્રુ ભરાયા કે ભગવાન ગોળ ગોળ ફેરવોમાં સાચું બોલો. તો ભગવાન હસે છે કે બધા ઓળખી ગયા છો, શા માટે હેરાન કરો છો મને? તો ગોપીઓ પૂછે છે તમે ભગવાન છો? તો કે હા. તો ગોપીઓ બધી દાંત કાઢવા માંડી કે લે ભગવાન. તો ભગવાન કે સાચું કહું તો માનતા નથી, અને આમ પૂછો છો મારે શું કરવું? તો કે ચાલો તમે ભગવાન છો, તમારો બેકુંઠ છે? કે હા. તો ગોપીઓ કોઈ બેકુંઠ દેખાડો. કેમ? તો કે બેકુંઠ જોઈએ તો જ ખબર પડે ને તમે ભગવાન છો. એમ કેમ ખબર પડે? ભગવાન કે બેકુંઠ દેખાડીશ પણ રસ્તો નહીં દેખાડો. ગોપીઓ કહે રસ્તો નથી જોવો, બેકુંઠ દેખાડો. ભગવાન બહુ પાકા છે, હું હજી સુધી રસ્તો નથી દેખાડ્યો. અને હારું છે ને જ દેખાડો, નહીં તો છોકરાઓ જરીક લડે ને તો ડોહા ડોહી ધમકી દે, હેરાન ના કરે, બેકુંઠ જતા રહેશે. પણ એક ફોન નંબર ભગવાન આપ્યો હોત તો કેવી મજા આવત. ગયા છે એ લોકોને કોક દી તો આપણે ફોન લગાવીને પૂછ્યા હોય કે ફલાણા ભાઈને બોલાવી દેવો. પણ ભગવાને રસ્તો ન દેખાડ્યો, હજી સુધી એક ટેલિફોન નંબર ન આપ્યો કોઈને. ભગવાન કહે છે આંખ મીચો અને પછી ઉઘાડો. બધા આંખ મીચીને જ્યાં ઉઘાડે છે ત્યાં બધા બેકુંઠમાં. લ્યો, એક સેકન્ડ લાગી નહીં, શરીર હલ્યો ડોલો નહીં, બેકુંઠ પહોંચી ગયા. તો કેટલું દૂર હશે? બહુ દૂર હશે. હા, વળીને છે આજુબાજુ. बैकुंठ અને નરક કોઈ ભૌગોલિક સ્થાન નથી હોતા, યાદ રાખજો. આ તો લોકોને તત્વ સમજાવવા માટે વાર્તા એ રીતે ગોઠવવામાં આવે છે અને વર્ણન થાય છે. बैकुंठ અંતઃકરણની અનુભૂતિનું નામ છે.